નમસ્તે મિત્રો, હું હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને દરેક વિસ્તારમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સમજણ અને જ્ઞાન મુજબ એની ઉજવણી અને પારાયણ વગેરે કરી રહ્યા છીએ. અમારી કલ્યાણનગર સોસાયટીના કોમ્યુનિટી હોલમાં બાઉદીન કોલેજની સામે પણ કલ્યાણનગર સોસાયટી, દાણાપીઠ, શાંતિનિકેતન, રાયજીબાગ, રાજલક્ષ્મી પાર્ક વગેરેના સત્સંગ મંડળ દ્વારા માધવ સત્સંગ મંડળના નીચે જૂનાગઢમાં પ્રથમવાર વિષ્ણુ પુરાણનું પારાયણ સપ્તાહ ચાલે છે, જેની આવતીકાલે પૂર્ણાહુતિ છે અને પરમ દિવસે વિષ્ણુ યાગ છે. હવે મિત્રો, એક તો પૂર્ણાહુતિમાં અને વિષ્ણુ યાગમાં આપ સર્વે હાર્દિક નિમંત્રિત છો. વિષ્ણુ યાગનો સમય પરમ દિવસે સવારે 9 થી 12 છે. બીડું 12, 12:30 હોમાશે. હવે આ વિડીયો આપની સમક્ષ લઈને આવવાનું કારણ મિત્રો એક જ છે કે આ સોસાયટીના કોમ્યુનિટી હોલની દાણાપીઠ સોસાયટીની સાઈડે, સોસાયટીની સામે એક બહુ જ નવાઈ લાગે એવી વાત છે કે એક હિરણ્યાકશિપુ રહે છે. મને આમ રહે છે તો વર્ષોથી અમને એનો અનુભવ પણ આસુરી તત્વનો છે અને હતો જ, પણ અધિક મહિનામાં પણ આ આસુરી તત્વ આટલું જાગશે એવી બહુ આશા કે કલ્પના નહોતી. એટલે પણ આ હિરણ્યાકશિપુ એમ થયું કે આજે પણ જીવે જ છે અને ઉલટું કળિયુગ છે એટલે એનો વધારે કદાચ જોર પ્રવર્તતું હશે. આ હિરણ્યાકશિપુને નારાયણના નામ સાથે બહુ સખત વિરોધને વાંધો છે. કોઈ પણ ધર્મ કે ધાર્મિક પ્રવૃત્તિઓ કે ક્રિયા કે સામાજિક પ્રવૃત્તિઓ કે એની સામે. અને હિરણ્યાકશિપુનું તો એક એટલું સુખ હતું કે એની પત્ની ક્યાધુ અને એનો પુત્ર પ્રહલાદ એ ભગવત ભક્ત હતા, નારાયણના ભક્ત હતા. પણ આ કદાચ આખું ફેમિલી છે ને એ હિરણ્યાકશિપુ જેવું જ છે. આમાં કોઈ ક્યાધુ નથી લાગતા કે કોઈ પ્રહલાદ તો નથી જ, એક અમને આજે ખબર પડી ગઈ. એટલે હવે સવાલ એ છે કે એ પાછા પોતાની જાતને ચુસ્ત વૈષ્ણવ માને છે, બતાવે છે અને કંઠીધારી બતાવે છે અને ઘરમાં ઠાકોરજીની સેવા હોવાનું, પુષ્ટાવેલા ઠાકોરજી હોવાનું કહે છે. હવે આના ઠાકોરજી આને ત્યાં શું કરતા હશે ને શું કામ રહ્યા હશે, કેવી રીતે રહેતા હશે, તો એ જાણે ને એનો ઠાકોરજી જાણે. પણ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ સામે આ આસુરી તત્વોને બહુ સખત વાંધો હોય છે અને કાયમ એનું આસુરી તત્વ ત્યારે પ્રગટ પણ થઈ જાય છે. અમારો મેતોજી ગાઈ ગયો છે કે નારાયણનું નામ જ લેતા વારે તેને ત્યજ્યા રે. એટલે અમે તો એમ માનીએ કે નારાયણનું નામ લેવામાં જે વિરોધ કરે એને ત્યજવા જ માત્ર નહીં પણ ઉઘાડા પણ પાડવા જોઈએ અને સરખા પણ કરવા જોઈએ. આજે પણ એ હિરણ્યાકશિપુનો એક વંશજ આમ તો રોજ આવતો તો ચાલુ કથાએ ડિસ્ટર્બ થાય છે ને બારી બારણા બંધ કરો ને માઇક ધીમું કરો ને આમ તેમ કરતો. આજે તો જાણે આખું જુનાગઢ એણે ખરીદી લીધું હોય એમ એવી ધમકી આપીને ગયા કે હોલ તોડાવી નાખીશ. હવે પાછું જોવાનું એ છે કે આ મિસ્ટર હિરણ્યાકશિપુ છે ને એ એક કોઈ કહેવાતા બિલ્ડર છે, જાણીતા અને મોટા નામ કહી શકાય એવા. હવે એ ભાઈ બિલ્ડર કેવી રીતે બન્યા એ તો મારા મગજમાં ઉતરતું જ નથી. એટલે કારણ કે મારું એમ માનવાનું છે કે પહેલાં એ કોકના વાળ કાપતા હશે બધાના ને એમ કરતાં એ બિલ્ડર બની ગયા હશે. કારણ કે બિલ્ડર તરીકે એમણે જ્યારે આ પ્લોટ લીધો કે આવડો મોટો બંગલો બાંધ્યો ત્યારે એમનામાં એટલી અક્કલ નહોતી કે એને એટલું ભાન નહોતું કે સામે સોસાયટીનો કોમ્યુનિટી હોલ છે અને સોસાયટીનો કોમન પ્લોટ છે અને અહીંયા આપણે રહીશું તો આપણને આ બધું નડશે. આટલી અક્કલ તો સામાન્ય માણસને પણ સાધારણ રીતે હોય, જે લાખો રૂપિયાની પ્રોપર્ટી પોતાને માટે ખરીદતું હોય ને ઇન્વેસ્ટ કરતું હોય તો. અને જેનામાં પોતાના બંગલાની ઇન્વેસ્ટમેન્ટ માટે આટલી અક્કલ ન હોય એ બીજાના બંગલા શું બાંધતા હશે કે કન્સ્ટ્રક્શન શું કરતા હશે એ તો એ જાણે ને એનો ભગવાન જાણે. હવે તકલીફ એ છે મિત્રો કે લગભગ એમ માનો કે ટીંબાવાડીથી માંડીને કાળવા ચોક સુધીના એરિયામાં જોઈએ
તો આવડો મોટો આટલો સરસ વેલ મેનેજડ વેલ મેન્ટેન કોમ્યુનિટી હોલ કલ્યાણનગર સોસાયટીમાં એકને જ છે. દાણાપીઠ સોસાયટીનો પોતાનો નો ડાઉટ 1500 વારનો જ પ્લોટ હોવો જોઈએ કાયદા મુજબ ને કોર્પોરેશનના રૂલ મુજબ, અને હતો પણ ખરો. હાલમાં એનું શું થયું શું નહીં એ ખબર નથી. નહીં તો એ પણ ત્યાં પણ હોલ આવો જ બાંધી શકાત ને સમાજને ઉપયોગી થઈ શકાત. અમારો હોલ ઘણાને ઉપયોગી થાય છે. કથા વાર્તા શુભ પ્રસંગોથી માંડીને બેસણા ઉઠામણા સુધીમાં. પણ દાણાપીઠને પોતાને હોલ નથી, અને એ જમીન કંઈક રીતે પણ ક્યાંક કોઈના મારફત ગટર થઈ ગઈ છે. એ સોસાયટીના માણસો વધુ પડતા સજ્જન કહો કે ભીરું કહો કે જે કોઈ કે એના વિશે કંઈ કોઈ ઉચ્ચારતું નથી, કે એ પહેલાંમાં કોઈ પડવા માગતું નથી, કારણ કે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે. એટલે પણ એ જે હોય તે, પણ જે અમારી સોસાયટીનો હોલ જગ્યા આવડું મોટું પાર્કિંગ કોમ્યુનિટી હોલ છે, જેનો સરસ રીતે બધા આજુબાજુની સોસાયટીવાળા પણ અમે હળીભળીને ઉપયોગ કરીએ છીએ. એટલે આ એક સામાજિક પ્રોપર્ટી છે, એક સમૂહની મિલકત છે. નો ડાઉટ કલ્યાણનગર સોસાયટીની માલિકીની છે, પણ અમે એવું રાખ્યું નથી કે રાખતા નથી. તો આ દાણાપીઠ સોસાયટીમાં રહેનાર હિરણ્યકશિપુને જો એને આટલી બધી જ એનામાં ખુદદારીને બધી હોય મકરકુદીને, તો પોતાની સોસાયટીના કોમન પ્લોટનું શું થયું એ પેલું કરે. ને પોતે બિલ્ડર છે તો અમારાથી સવાયો હોલ ત્યાં બાંધી લે, એને કોણ ના પાડે છે? એ બહુ છેવાડે કાળવાના એરિયામાં છે, એટલે આ ભાઈને જરાય ક્યાંય નડે એમ નથી. ન્યુસન્સ અને સત્સંગ મંડળને બધી પ્રવૃત્તિઓ ત્યાં કરે. અમે ક્યાં કોઈને આમંત્રણ આપીએ છીએ કે અહીંયા આવો કરવા માટે? એટલે પણ એટલી કોઈ લાગણી કે અક્કલ કે કોઈ પેલી તો આનામાં છે નહીં. એનું કારણ કે બધું વૈદ ગાંધીનું સહિયારું છે દાણાપીઠ સોસાયટીના કોમન પ્લોટ બાબતમાં પણ. એટલે એ તો ક્યારનો ચાઉ થઈ ગયો છે ને ત્યાં હવે કન્સ્ટ્રક્શન થઈ શકે એમ નથી. ને આ હિરણ્યકશિપુના પાર્ટનરોએ એ બધું જમીન અંકે કરી લીધી છે, એટલે આ ભાઈની શિયા બકરી ત્યાં તો કંઈ ચાલે એમ નથી. પણ જે હોલ છે એનો પણ પોતે શાંતિથી ઉપયોગ કરવો નહીં ને બીજાને ઉપયોગ કરવા દેવો નહીં. આ એની એક આસુરી વૃત્તિ છે. આસુરી તત્વ તમામ યુગમાં હોય જ છે ને અત્યારે તો કળિયુગ બેસી ગયો છે, એટલે હોવાનું જ છે. કલ્કી અવતારને હજી વાર છે. એટલે મારું એમ માનવાનું છે કે આ બાકીના તમામ અવતારો છે ને બાકીના તમામ માત્ર દેવોના અવતારો નહીં, પણ અસુરોના અવતારો પણ હજી એકવાર ચક્કર ફરી જશે ને પુનર્જીવિત થઈ જશે. અને જો હિરણ્યકશિપુ પુનર્જીવિત થતો હોય તો પછી ઋષિ ભગવાને પણ આવવું જ પડે, એમાં સવાલ નથી. એટલે આપને આ વિડીયો ગમ્યો હોય ને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ઇટ. અને આમને જરા એમના ઉજાગર કરવા માટે, અરીસો બતાવવા માટે જ આ વિડીયો હું લઈને આવી હતી. થેન્ક યુ વેરી મચ.